હાલો ડાયરો, જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય? મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં રહેશો. તો ને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. અને આજનું ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે મિત્રો. આઈ કે બાકા લાયા અહીંયા જ કરવું એમ કે ચાલ હાલો મિત્રો, પૂરુબેન પાસે હાલો. વાવણીનું મુહૂર્ત કરવાનું છે. ઓલા શેર કરતો કાંચા કરતી છે. હું કેવાની હતી આઈને કીન નાખોને તમે કોદાળી ની કઈ લાયા નહીં? ઓદાળી રહી ગઈ ને ખાટલે મૂકી લેતા આવો ફટાફટ. ચાલો ડાયરો હે ને એમાં કરી નાખીએ મુહૂર્ત. પૂરુબેન ને ઉતાવળ થાય હવે સ્કૂલે જવાનું. માતાજીનું નામ લઈ અને કરી નાખીએ મુહૂર્ત. આપણે પૂરુબેન ના હાથે મુહૂર્ત આમ કે નામ આમ કી નાખ ને પછી જાહેર નાખ દે. કેવું ભાઈ તારે કરવાનું મુહૂર્ત? આ બધે નાખ દે. આમ જવા દે ઓલી તો હે ના ઢોલકા જવા દે. આમાં નાખ દે. કોરું કંકુ લઈ જવાનું. તાર નાખો છે તો લે બેજા આમાં નાખી દે. હા હેઠો બેસી જા આમ બસ. અહીંયા હા એક ઇધર કરો. હા જો બીજો કરો. આમ અંદર બોલ અંદર. બસ હા બસ એમ. હજુ હજુ વિટા એક બે આંટા. હજુ બીજી મારી એક. હા બસ આન કરો સાંડલો કરો. આમાં બોલો કંકુમાં કંકુમાં. બા એમ. હા બસ અહીંયા કરો. બીજો કરો. બીજો અટે અટે કરો. હા એમ. હા બસ હવે આ ચોખા આમ નાખી દે માથે. લે આમ આપું આન માથામાં નાખી દો. હા બસ થઈ ગયું ને. હાલો એ છે ને આપણે શ્રીફળ વધારે આવી ગયું હોય કાકાને બધાને સાંડલા કહી દેવા વાવેતર કહી દેવા. આમ શામાં થોડીક ઝાર વાવી દેવી એટલે મુહૂર્ત થઈ જાય. કાપુર બેન હા બસ એક ચોખા લગાડી દે આમ કે આમ. હા એમ. સોટી ગયા લે. હા ગોળ ખવડાવવાનું. ગોળ ખવડાવવાનો ગોળ જો. હા કાકા જો આથે ખાઈ લીધો. આમ કાકા આપે પાછા કે ના. હાલો હે ને મિત્રો, સાર વાવી દી અમે હે ને મિત્રો. મગનો હાંખ્યો ન કરી, જુવાર ને એનો હાંખ્યો કરવી અને 5 લીટર ને કરી. હજુ એક બાકી રહ્યો. આ બસ એમ કરી નાખો. બસ એમાં વેર નાખો. મને નાખવા તાર નાખવાની ઝીંગું પેલામાં પહેલે મોટી બસ. હાલો અમારે પૂરુબેન ને છૂટા કરી દેવી કેમ કે ને 5 મિનિટ મોડું થઈ ગયું છે. જો કે અહીં નજીકમાં છે એટલે તરત પોગી જાય. પોગે તરત જાય. કેવું તાર વાવવાનું છે? હાલ સાનો કીધો સાનો. દીદી ભલવાઈ ગયા. ગોળ ઘણા બસ શેષ લઈ લે તારા હાથે ખાવા. હાલ રેજી તને કીધું સાનું. હાલ આમ કેવી આમ કે બીજા આવ્યો બે દો હમણાં આયરે જ આવા ઋષિ. આપણે ગોળ ખાવાનો કા પછી શેષ ખાવાનું. લે ખા. લે ભાવ શેષ ભાવશે શેષ લે. લે તને દો. અહીંયા થાલે જો પટક દેરાનું. હાલો આપણે કાકાને કરી દેવી મુહૂર્તના ચાંદલા. લ્યો થઈ ગયા મિત્ર. કાલ કટ્ટી ત્યાં જ ભૂસા થઈ ગયા. ખાણા ખાવાના દાણા ખાવાલા ગોળ ને દાણા બે. શું તને શેષ આપું લે. આસુ મીઠું મોઢું હોય ને મિત્રો ગોળ દાણા હોય. હાલે ગદુડા
મજા આવે ગોળ ધાણા ખાવાની. આમાં બાપુને ગોળ ને ધાણા દેતો હોય શેષ ને આમ બેઠા થાળી લઈ જાય એટલે બાપુ લઈ લે. ખેડૂત બાંધવાનું હોય બળદ તો આપણે છે નહીં. હાથીને બાંધે રાખડી કા આપણે કોદાળીને જો બાંધી દીધી. સારું મિત્રો આપણે હે ને કંકુ મુહૂર્ત જામ થઈ થઈ ગયું છે હવે હે ને આમાં હવે તુવેર કોરામાં હે ને વાવી દેવી તુવેર ને મગ ને એવું લઈને પછી વરસાદ થઈ જાય ને પછી એ વાવીને દઉં વાવવામાં થોડીક વાર લાગે તો કોરામાં વાવી દઈએ ને જલ્દી પતી જાય અને હવે વાવી દઈશું આપણે વાવેતર કરી દઈશું ચાલુ આ વર્ષનું વાવેતર. લ્યો હાસા ખેડૂ રાખડી બાંધીને કહેવાય હા ખાઈ લો ગોળ ધાણા છે તમે ખવડાવ્યું નહીં હું આઠે ખાઈ લો. હાલો મિત્રો હે ને આપણે ગાયની ગોળ ધાણા છે ખવડાવી દઈએ. ઉગરી દે આવ ઉગરી દે આવ કૃષ્ણ પાસા આવે ઉભરે મિત્રો બળદ તો આપણે છે નહીં નાનો છે વાસડાને કરી તો હાલો ગોળ ખાવા ગોળ ચોખા મસ્ત રહી ગયા જો એ ખરી રહી ગયા તોય રહી ગયા થોડાક જો હા ગુલા રહી ગયા હોય જાય. હવે નથી એમાં હાથ ચાટી ગયો છે. હાલો મિત્રો હવે છે ને આપણે માતાજીનું નામ લઈને વાવેતર ચાલુ કરી દીધું. કલ્પે ઠેર આગળ વહી ગયો ભાઈ બે મંડી ગયા વાવ હઠ વાઈ દેવી ને વાલોજી હઠ વરહી જાત હઠ ઉગી જાય ને આજ બપોર પછી આવી જવાનો વરસાદ. આવી જશે હાલો તે મંડી હઠ સોપા બપોર થાય તા સોપાઈ જાય. હા કલ્પે ઠેર આગળ વહી ગઈ. હાલો મિત્રો આપણે એને વિડીયો નહીં શૂટ કરો ફટાફટ સા મોટા ખાળિયા ને ખાળિયા કર્યા થાય ને તા ખરું વાવેતર થઈ જાય. આપણે સામે લગી એને વાવી દીધો હવે દાદા સા નથી 5 કે 6 સા બાકી રહ્યા છે વાવવાના. ભાઈ બીજો નાસ્તો વીણી આવ્યા માથા સડીને પાડ લીધા જો અસલ થઈ ગયા છે મિત્ર. આજ વીણી લેવાના બે કાલ વીણવાના હતા આજ વીણવા ગયો પડી ગયું હેઠું વીણાણા જ નહીં અસલ પાકી ગયા ડાયરો ખાવીને એક બે તેમ થાય ખાખાત કરવા આપણે કેવું સારું નહીં નાસ્તો બડામાં બડામ મળે રહે નહીં. જો તો મેં પાડ્યા હતા ઈ પાડવા સડી ગયા તમે પાડી લીધા અમારે ન પાડવા મેં પણ પાડ લીધા હું ખાઈ લે. તમે તમારે હાટું ન પાડ્યા મેં પણ બધા હાટું વીણા હતા પણ એટલે થોડા થાય. હા બે દાણા ખાઈ ઘણા થઈ જાય મારા પાસે કઈ છે જ નહીં લે. તમને ખબર પડી ગઈ એમે લાવે જ તમે તમારે હાટું ખલેલાનો નાસ્તો કરી લીધો હે બધે ઠળિયા કીધી દીધા હમણાં સારું પાછા વાઈ દઈશું કા બીણી લઉં લ્યો સોંપી દઈશું આમ છે ને પાળે એટલે આવું કામ કરતા કરતા ખાઈ આવવાના પોરો ખાવાનો. 10 ને 53 મિનિટ થઈ ગઈ મિત્રો. હાલો હવે કેટલા 107 સાલ લગભગ રહ્યા છે વાઈ ફટાફટ પછી બીજું વાવેતર કરીએ ચાલુ. ચાલો મિત્રો આપણે મંડી જાય વાવવા ફટાફટ. સાયો થયો હઠ મંડી વાવવા વાદળું પાછું આવતા સોંપી દેવી તો થાય સૂરજ રહી જાય થાય. હા થાય અંદર હાલો કોણ મોય પગી જાય આવી જો મિત્રો ખાય ઘા મીના ચાલ પાસે રહી ગયા હાલો ભાગો. મિત્રો છે ને તુવેર તો હોય ગઈ ક્યારની અને આપણે ગુવારના સાહે ને વાવી દીધા. હવે ઘર પૂરતા મગ થાય ને એટલા મગ વાવવાના છે ખીચડી થાય એટલે કાકા ખવાવા હજુ શું છે નહીં કેવું ભાંગી જાય નહીં. હા મીઠુડો મગ ને સોળે વાવી દેવી પછી એને વાવી દીધું ચાલો એટલે આપણે વાવેતર થઈ જાય આપણું ઘરનું પૂરું. પછી છે ને માંડવી ને એવું બધું વાવવાનું છે એ કાલ અથવા પરમ દિવસે પછી જોઈ જાય કાલમાં.
હવે તો મિત્રો ભાઈ ને વિડીયો ચાલુ કરીએ ને તો હિંચકા ઉતરી ગયા છે. આ બાંધે ને હિંચકા ખાતા હતા. હિંચકા ને ખાવાનો વાવ મંડો તડકો થઈ ગયો. ને આપણે ને મિત્રો લીટા કરી કેમ કે અહીંયા ને 4 શાહનો તલના કરવાના છે. બપોરનો 1 વાગી ગયો છે ફિટ ને બીજું બધું વાવેતર થઈ ગયું છે કમ્પ્લીટ. ને હવે હે ને મિત્રો તલ બાકી રહ્યા છે. ધોળા તલ ને કાળા તલ બે ના બબે સા વાવવાના છે. તમારે વાવાઈ ગયું બાકી છે? વાવી દીધું. હા હા હાઈની કરવાના હાવ પૂરા થઈ ગયા. થોડાક વાઈ દેવી ને તલ જ નથી ખાતા હાઈની એટલે આપણે શિયાળામાં કસરિયું કરાવાય. હાની થાય. હાઈની જય જય. અમે આવતી સાલ વાવી એટલા થાય. લીંબોળી ફોલું હું માથામાં નાખી. લીંબોળી ને ફોલી હાલો મંડો વાવા આવે ફટાફટ. સાયો હારો આવ્યો એટલે જ છે ને હમણાં વયો જાય સાયો પછી. તો ઈ તો હવે વેરવાના જ છે ને. બોરવાના છે ખોળ વાવવાના છે. તો લઈ આવો જાવ ખોળ. હું તલ વાવીને છૂટી. તમારે બોરવાના હું તલ વાવું કલ્પે. ના હું તલ વાવી. ખોળ વાવે ભાઈ ખોળ. ના ખોળ નહીં વાવ હું તલ વેરી. ના તમને તલ વાવતા ન આવડે. ના હારા આવે એમાં રવા નહીં દઉં તમે તમારે બધા ખૂટવાડ દઈશ. બધા કૂટવાડવા નથી. બધા ખૂટવાડ દઈશ હારા ઉગી જાય ઘાટા. 1 2 3 વેરાયટી લાયા કાકા અમારે જો. આ તૈલી છે આપણે કાઈ કાલે વાઈ જાતા ને ઈ ઓલા ભારતભાઈ નું લેલા ઈ બાયલા હે. આ પાસ મીઠમાં નું લેલા ઈ માયલા. હા છે કાળા તલ. હા આ તલ છે તૈલી. આ તૈલી છે ઓલા તલ. તો ઈ થાયરી થાય છે તલી. અને તલ વાવવાનું મુહૂર્ત થાય છે હવે. ચાલુ થઈ ગયું હાલો. તલ વાઈ દે મિત્રો કાળા તલ હાઈની કરવા. થાય તો નકર પછી વેસાતા લઈને હાઈની વાવ કરવાની થાય. હા ગઈ સાલ તો વળી આપણે થઈ જ નથી અમારી. પપ્પા 2 વાર લાયા જ વેસાઈથી વેસાઈ. એમના ઈ પણ ઘર જેવી મીઠી ન થાય ઓલી ઘરના તલની હોય ને. ઘર જેવું તો બહુ ભાવે. 2 3 વાર કઢાવી તો ખૂટી રે કા. ઓલી વેસાઈથી પછી ખૂટે જ નહીં. કાળા તલ તો દેખાતા નથી. નથી દેખાતા આમાં હું. હાલો તો આવી કંઈક વેરવાનું કામ ચાલુ છે. અને છે ને આપણે એવી લઈ લેવી ધોળા તલ વાળવા. ભાઈએ ઘા વેર નાખવી એટલે થઈ જાય કમ્પ્લીટ. અને ભૈયા જેવી હઠ સાઈ. હાલો ભાઈ જો પાયવાર નહીં નકર અહીં બેસી જાય વિડીયો બનાવી. કોઈ કે હું બેહરો કોઈ ન કે. હું કહું છું ને કોઈ હાસું જ ન માને. નો માને કાઈ તમે કાવર તમે કરતા હોય ને હું બેઠી હોય સાઈ એવું કોઈ જ ન બને. હાલો ડાયરો આપણે ખાતા જઈએ ને વાવતા જઈએ તલ. ખાવાનું નથી ભઈ ઘટશે. ન ઘટે. ઘટે છે તો પાછા થૂકી રહે. હવે હું કઈ થૂક થાય. હાલો ડાયરો જો આવી રીતના કંઈક વાવવાનું કામ હાલે. રાખો બહુ ઘાટા વાવવાની જાય. બહુ ઘાટા હાલે છે. તો હા મેં પોગી દાવ તો વાટકો ખૂટી રહે ને નક પાસ ખૂટે ને. ખૂટવાડવાનું ન હોય માપસર નું કઈ સારું લાગે. થોડુંક ખાતું જવાનું થોડાક વેરતું જવાનું એટલે પોગું ને તા વાટકો ખૂટી રહે. હાલો પોગી જાય ને પછી વાટ બુકડો ભરી લીજો. હાસું હું. હા પેલા વાઈ જાવ તો પાછા ન લાવું ને. ના ના પાછા ન લાવ. હારું હાલો હામાં શેઠે પોગું ને. પવન આવે ને પછી ઉડી જાય બારા વિયા જાય તો નથી દેખાતા મિત્રો. ચાલો હાલો હું હે મિત્રો ખોળ ને એક તગારું ભરી આવું. કલ્પેશ જો વાલકા આવે છે ફટાફટ બીજ તગારું એક ભરી આવું ને વાઈ દેવી. 2 વાગી ગયા પોણા 2. પોણા 2 ભાઈ ખજૂર લઈને ખજૂર. હાલો ડાયરો આપણે ફાઇનલ છે ને વાવેતર કરવાનું તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ઓલું વાડી રાખીને એમાં કપાસ વાવવાનો ને બાકી આપણે માંડવી વાવવાનું બાકી રહ્યું. બાકી બધું છે ને વાવેતર થઈ ગયા કમ્પ્લીટ. અને ભાઈ કંઈક કહેતા વિડીયો બંધ થઈ ગયો કીધું તારે શું કહેતા હતા? હા હવે વાલાજીની ઇંતજાર છે. હવે ક્યારે આવે લગભગ આ બપોર પછી આવી જવાનો ખજૂર. હા મસ્ત મજાના છે ને બપોરા કરી લીધા ને સાંય આવી ગયા લીમડાના. કોયલ ટવકા કરે એની બાજુ આછો પાર્લરમાં. અને બા શું આપણે કોઈક માઇન્ડ વિન તગારું પહેરીને દાણા દાણા ઓલા ખોખા હોય ને આખા રહી જાય એ કાઢે. ફોલતા જાવ છો
આટલું નથી કઠણ પોસાય. પહેલા એટલે પોસા જ હોય. ચાલો મિત્રો કન્ટિન્યુ હે ને બ્લોગમાં બની રહી ગયા હવે બધા કયલ મસ્ત મજાના ટવકા કરે છે. આ તો છે ને ખલેલા પાડવાનું કામ આપણું છે. ચડી ગયા છીએ આપણે તો અહીં નિહાણીમાંથી અને કાકાની આંખે છે હાઈપી ચા બુરવાનું કામ કરે છે અને આપણે આવી ગયા છીએ ખલેલા વીણવા માટે. અને અહીં જો કાકા પાંદરામાં ચડીને વીણે છે. પાંદરાને ડાળને જો ઠેઠ હેઠે પોકર દીધી છે અને આ બાજુ વીણે છે. પાંદડા ઉપર બેવું પડે ને એક ઘડી તો એક આખી લાલી રાખવાની ન તો પડી જવાય કા પડી હેઠા ખલેલા નીકળે થેલી નીકળી ગઈ જો આવા કાંઈ ખે ખલેલા કાલ નતા વીણ્યા એટલે આજ તો ઘણા બધા દેખાય છે. કાકાને હાથી હાલ હા ખિસકોલા જો આવું કરી નાખે જો આવું અડધું ખાઈ જાય બધી આખું ખાઈ જાય તો સારું એ ધરાઈ જાય અને આપણું ખોટું નુકસાન ન થાય. બધી આવું જ કામ કરે જો અડધું બધી વાર ખાઈ જાય ને બીજું ખાઈ મીઠું ન લાગે ને પછી બધું ખાઈ દે. એટલે હાલો તો છે ને અહીંયા બહુ બનાવું નથી. આ સીડી પણ આવે ને ત્યાં ડોલે છે ને ત્યાં જીવ ઉપર નીચે થાય. સારું હાલો ડાયરો તમે બધા બનાવી જાઓ ને મેં મળી જાય ફટાફટ વીણવા. આજે જયંતિભાઈ અમારે નતા ને એટલે આ સીડી છે ને રજા આપે એમાંથી 2 જણા છે ને જો ખલેલા મંડી ગયા તોડવા. કાઢો આજકાલ ને ભાઈ ને બે ને તોડવાની આપણે ને થોડુંક કામ છે. સા બુરવાના થોડાક પૂરી નાખીએ છીએ દોઈથી જુગાડ. વાતાવરણ છે આવું કંઈ ગયું કાંટા કરતા હતા અત્યારે બંધ થઈ ગયા. તગારું ભરાઈ ગયું. હાલો ભાઈ બીજી થેલી લઈને આવ્યા છે. આમાં હામ છે જ નહીં. તો હાવ ખાલી થઈ ગયેલી હેઠે પડે ધૂળ વાળું થાય છે. ખજલેલા હાલો તો આપણે છે ને ખલેલા પાડીને આવી જાય હેઠા કા એક તગારું ભરીને વીણ લીધા જો એક તગારીમાં છે થોડાક થેલીમાં છે હો તમે જો એમાં 2 કિલો જેવા આમાં છે. હા જો એમાં સરસ સરસ છે. ખજૂર એ તો મસ્ત ને એવું ખાવામાં એટલું મીઠું લાગે ને ખજૂર બીની ગઈ આજે અસલ થઈ ગઈ. બીજા હાકર જેવા હે ઓલા થઈ ગયેલા હોય ને પાકી ગયેલા મજા આવે ખાવાની મસ્ત ના મીઠા મીઠા લાગે કા ઈ ખાવી એટલે ઓલા પછી થઈ ગયેલા ઈ ખાવીને તો ઈ નો મજા આવે. એ ભાવે નહીં ને ઓલા તો ગયા એટલો ને આમ ખાવાની જ મજા અલગ આવે કા. ખજૂર જેવા તે થોડીક ઓલી ગીસામાં રાખી હું ખાઈને ગીની રાખી છે ના ઈ ખીસું ના પેલી હેઠે આવી હતી ને ભાઈ ના મેં કીધું શી ખબર હારી પાકી તમે એમાં ભરતી થઈ છે આમને ઈ કરતા હોય ને છે તો એવું છે. મેં દોલી હમણાં તમે બતાડતા એ ખજૂર ગોતીને ગીસામાં ભરી લીધી. હા ભાઈ આવી જ છે જો ગીસામ ન રે ગીસામ બગડી જાય એ તો થાય છે ના એ થોડી કડક થઈ ગઈ છે ન બગડે તો કેટલા મસ્ત ના છે જો. અને વણ તો આપણે બહુ ખાધા કા ધરે ધરે હા હમણાં કાકા કહેતા ને અણકાવરામાં મારે પહેલા વહેલા આવાય થયા ને ધરાઈને ખાધા રોજ એટલા પાડવી ને કાલ આજ ખાવી અને કાલ આખો દી ખાવી ને ત્યાં ખૂટાડી દેવી વળી પાછા પ્રમદી વીણવા આવી જાય. આપણે ભીંડાવાળાને ઘોડે એક દી એટલા ખાઈ જાય કા લાગે એટલે ખલેલા લઈને બેહી જવાનું. હા આગા પાછા હાલતા જઈને અમે મુઠ્ઠી ભરતા જઈએ ને પાછા આગા પાછા ઘરે આવી એટલે પછી મુઠ્ઠી ભરતા જઈએ કા. એટલે આમ આ ગણકારી હારી ખજૂર થઈ ગઈ. હા ભૂખે હોય છે લાગે ભૂખ લાગે એટલે ખાઈ લેવી. ખાઈ લેવી. આજ તો હું કંઈક બીજો હોત તમારે હાટું નાસ્તો લઈ કંઈક લાવી હતી લ્યો બતાડું. હાલો છે ને સવારમાં લાવવાનું હતું પણ આપણે સવારમાં છે ને મુહૂર્ત કરવાનું હતું પૂરુબેનના હાથે. પૂરુબેનને થતું હતું મોડું એટલે છે ને આપણે સકરિયા સુલે મૂકીને વિયા હતા બાફવા અને બપોરે જઈને જોયું ને તા તો એને મેળે બફાઈ ગયા. ના ગેસ સુલે નહીં આપણે સાદા સુલે મૂક્યા હતા જો આલ્યો જો આમાં બતા ખજૂર ખાતી ગળે ગળે આ ગળ્યું લાગે એને મોળા લાગશે મોળા હાવ લાગે. જો આપણે બાફીને લાયા હતા. હાલ ડાયરેક્ટ સકરિયા ખાવા. બે નાસ્તો ખાવાનું સકરિયા ખાવા. હા મોળું લાગ્યું.
આ પણ ખાઈને એવું જ લાગે ને મોર બેટે તું ખાતા હોય એવું લાગે મને. હાલો તો એમને સકરિયા ખાઈ લેવી ને ખલેલાય ખાઈ લેવી. તમારે કોઈને ખાવા હોય ને તો પહોંચી જાય. તમે અત્યારે ખાઈ અને પોકો એમ ન હોય તો ના બજારે લઈને ખાઈ લીધો. બીજો કે મેં પણ ખાધા હતા કાને બજાર લઈ હા આવી એક એમ ન હોય તો ના ખાઈ લેવાના પછી. બધી કોઈ જોઉં છું ઘડીક આમ વરસાદ આવે છે હા ને પણ આમ તો એવું વાદળ આવે ને આમ કાળું કાળું તો એવું પવનનો ગોટો આવે ને જરૂર ન હોય ને તો કેવો વાદળ ન હોય ને તોય આવી જાય બધી કોઈ ધ્યાન રાખીને બેહવી ને એમ કે એ હાલ્યું આવે છે તો પવન આવે ને તો બધું લઈને બીયું જાય. ઓલી જાહેર હોય તેની પડી તો એ કેવો આવ્યો વગર જોતો આવી ગયો કા આવ્યો હમ નહીં આવે અંદર જોતો હે ને તો આવતો નથી કાને. સારું હાલો તો આવું કંઈક કામ હતું તમે બધા બનાવી જો ને અમે અમારા કામમાં બનાવી. આવો ડાયરો હે ને કટારી ખાવા આવી જાઓ. આવું કંઈક વાતાવરણ હે મસ્ત વાદળ હે પણ એનો ડાયરો વરસતા નથી. કાલે હે ને એમમાં ઊભા હે વરે તો આખા વયા જાય આખા જઈને વરે અહીં ને વરસતા આપણે ડાયર મસ્ત દેખાવા માંડી. આમાં 4 સાગીરા છે અને અહીં તમે 5 સાગીરા છે. ભાઈ ખર લઈને આ ના મારે નથી ચડવાય તમારે ચડવાય હાલ તો ને આમ જો મજા આવી કરી ખાવાની પડી જાય નહીં ગાંડી